પીએમ મોદી દ્વારા પ્રવાસન ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી। 20 મે 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂ દિલ્હીમાં ભારતના પ્રવાસન ક્ષેત્રની પ્રગતિની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। આ બેઠક 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પરિપ્રેક્ષ્યમાં યોજાઈ, જેમાં 26 લોકોના પ્રાણ ગયા, જેમાંથી મોટાભાગના પર્યટક હતા। આ ઘટનાએ પ્રદેશમાં પ્રવાસનની સલામતી અને સ્થિરતા અંગે ચિંતાઓ ઊભી કરી છે। બેઠકનો ઉદ્દેશ વર્તમાન વિકાસોની સમીક્ષા કરવી, સુરક્ષા પગલાં મજબૂત કરવી અને પ્રવાસીઓની સલામતી સાથે પ્રોત્સાહિત કરવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવી હતો। બેઠક દરમિયાન ચર્ચાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો વિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। વડાપ્રધાને પ્રવાસન વિકાસ માટે વ્યાપક દ્રષ્ટિકોણની મહત્વતા પર ભાર મૂક્યો, જેમાં આધ્યાત્મિક, સાહસિક અને ઇકો ટુરિઝમ જેવા વિવિધ સ્વરૂપોને એકત્રિત કરવું। તેમણે જાહેર ખાસ ભાગીદારીની જરૂરિયાતને હાઇલાઇટ કર્યું, જેથી ક્ષેત્રમાં ટકાઉ અને સમાવેશી વૃદ્ધિ સુનિશ્ચિત થાય। સરકાર પ્રવાસન સ્થળો સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। અમૃત ભારત સ્ટેશન યોજના જેવા પહેલો હેઠળ અનેક રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેથી મુસાફરોનો અનુભવ સુધરે અને પ્રવાસનને પ્રોત્સાહિત થાય। આ સુધારાઓ શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવા અને તેઓની સેવા કરતી પ્રદેશોની સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરવા માટે છે। તાજેતરના પડકારોને ધ્યાનમાં રાખીને સરકાર પ્રવાસન ક્ષેત્રની તેની પૂર્વ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે। વ્યાપક વ્યૂહરચનાઓ અમલમાં લાવીને અને વિવિધ હિતધારકો વચ્ચે સહયોગ વધારીને ભારત G7ને વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રમાં અગ્રણી સ્થાન પર સ્થાનિત કરવા માટે પ્રયત્નશીલ છે। સરકારની સક્રિય દ્રષ્ટિએ તેની તમામ પ્રવાસીઓની સલામતી અને સંતોષ સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે।